થોડા સમયથી રાજ્યમાં ભાજપ સામે વિરોધ કરવાનો નવો ટ્રેન્ડ શરૂ થયો છે, ત્યારે સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા રસ્તા પર ભૂવો પડતા વિરોધ કરવા માટે ખાડામાં ભાજપનો ઝંડો લગાવી દીધો હતો। ઉલ્લેખનીય છે કે સુરતમાં વરસાદી માહોલ વચ્ચે સતત ભૂવા પડવાની ઘટનાઓ બની રહી છે। થોડા સમયથી રાજ્યમાં ભાજપ સામે વિરોધ કરવાનો નવો ટ્રેન્ડ શરૂ થયો છે, ત્યારે સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા રસ્તા પર ભૂવો પડતા વિરોધ કરવા માટે ખાડામાં ભાજપનો ઝંડો લગાવી દીધો હતો। ઉલ્લેખનીય છે કે સુરતમાં વરસાદી માહોલ વચ્ચે સતત ભૂવા પડવાની ઘટનાઓ બની રહી છે। અત્યારે એક બાદ એક ભૂવા પડવાને કારણે વહીવટી તંત્ર માટે પણ પડકાર ઉભા થઈ રહ્યા છે, ત્યારે ફરી એકવાર કાપોદ્રામાં રચનાથી મમતા પાર્ક રોડ પર ભૂવો પડવાની ઘટના સામે આવી છે, જેને લઈને આમ આદમી પાર્ટીના કોર્પોરેટર ઘટના સ્થળ પર પહોંચી ભાજપનો ઝંડો લગાવી દેતા અધિકારીઓ દોડતા થયા હતા। આપના કોર્પોરેટર દ્વારા ભૂવા પડવાની જગ્યા પર ભાજપનો ઝંડો લગાવી દેતા અધિકારીઓ દોડતા થયા હતા। ભૂવો પડ્યા બાદ અધિકારીઓને કોર્પોરેટર દ્વારા જાણ કરવામાં આવી હતી, પરંતુ તેમણે ઝડપથી કામ શરૂ ન કરતા આખરે કોર્પોરેટર દ્વારા ભાજપનો ઝંડો લગાવી દેવાયો હતો। અધિકારીઓને જાણ થતાની સાથે જ તાત્કાલિક ભૂવાની આજુબાજુમાં બેરિકેડ લગાડી રિપેરિંગની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી। કોર્પોરેટર ચોમાસાની શરૂઆત થઈ રહી છે, ઝરમર વરસાદ આવી રહ્યો છે અને આજે હું તમને 30 વર્ષનો ભાજપનો વિકાસ બતાવવા જઈ રહી છું। 30 વર્ષની અંદર ભાજપે ખૂબ જ વિકાસ કર્યો છે। વિકાસના નામે બણગા ફૂંકે છે। તો મારા વિસ્તારની અંદર આજે રચના સર્કલથી ભગવતી સુધી રોડ જતો ત્યાં એક ભૂવો પડેલો છે। કાલે 5 વાગે અહીંયા ભૂવો પડ્યો છે। 30 વર્ષથી ભાજપની સરકાર છે, રોજનો કાર્યક્રમ થઈ ગયો છે। સુરતની અંદર ગમે ત્યારે એકાત્રા લગભગ એક દિવસ ભૂવા પડી રહ્યા છે। સમાચારની અંદર આવી રહ્યો છે કે આજે અહીંયા ભૂવા પડી રહ્યા છે, આજે અહીંયા ભૂવા પડી રહ્યા છે। તો એનું કારણ શું છે? આનું કારણ એક જ છે કે ભાજપ સરકાર પોતાના મળતિયા કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ આપીને ગમે તેવા રોડ બનાવીને જતા રહે છે અને પછી લોકો હેરાન થાય છે। સુરતની અંદર અત્યારે એવા એટલાય રોડો છે કે જે ખૂબ ખાડા છે, કેટલી જગ્યાએ ભૂવા પડી રહ્યા છે, ટ્રાફિકનો વિસ્તાર છે। જુઓ તમે અહીંયા કેટલી ગાડીઓ આવી રહી છે અને આ ભૂવો ખાલી આટલો દેખાય છે, પણ અંદરથી ખૂબ જ ઊંડો છે। અહીંયા મોટું વ્હીકલ જાય તો અહીંયા ટાયર બેસી જાય એવી સ્થિતિ છે। સુરતની અંદર લોકોને બીને ગાડી ચલાવવી પડે છે। રાતના લોકો નીકળીને કોઈ પણ બીને ગાડી ચલાવવી પડે છે। ક્યાંક ભૂવો પડશે, ક્યાંક ખાડા મોટા મોટા છે। 30 વર્ષની અંદર ભાજપનો વિકાસ જોઈ લો તમે। અંદર ખાડો જુઓ કેટલો ઊંડો છે। ફક્ત વિકાસના નામે બણગા ફૂંકે છે। મેં કાલે ફોન કરેલો છે, બેરિકેડ મુકાવ્યા છે અને તાત્કાલિક કામ કરવામાં આવે એવી મારી વિનંતી છે। જય ભારત। ये जब આ ભાજપનો વિકાસ મોટા મોટા ભૂવા પડે, આખા ટ્રક સમય એવડો ભૂવો પડ્યો છે। આ ભાજપનો વિકાસ છે। આ ભાજપે બનાવેલા રોડ, આ 30 વર્ષનો વિકાસ। 6 મહિના પહેલા રોડ બનાવ્યો છે, પહેલા જ વરસાદમાં અહીંયા અવડા ભૂવા પડતા હોય તો બીજા વિસ્તારમાં કઈ રીતના હાલત હોય એ આપણે સમજી શકાય। ભાજપના મળતિયા
ઉભા રહેજો ભાઈ. લ્યો. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.